હળવદ તાલુકાના સુંદરગઢ નજીક પુલ પરથી એક યુવતીએ અગમ્ય કારણોસર છલાંગ લગાવી મોતને વહાલું કર્યું હતું. બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે હળવદ તાલુકાના સુંદરગઢ નજીક એક યુવતીએ સવારે 11 વાગ્યાની આસપાસ છલાંગ લગાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ સ્થાનિક તરવૈયાઓને માહિતી મળતા તેને બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ હાજર તબીબે તેને મૃત જાહેર કરી હતી. મળવા મળતી વિગત પ્રમાણે આ યુવતી મૂળ મહેસાણાના ખેરાલુની હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. હળવદ તાલુકાના સાપકડા ગામના CHC સેન્ટરમાં યુવતી નોકરી કરતી હોય. હિમાની નામની આ યુવતી છે. હિમાનીબેન અશોકભાઈ પ્રજાપતિ સાપકડા CHC સેન્ટરમાં નોકરી કરે છે અને હળવદ શહેરના રુદ્ર ટાઉનશીપ ગેટ નંબર 2માં રહે છે અને કોઈપણ અગમ્ય કારણોસર આપઘાત કર્યાનો હાલ તો સામે આવી રહ્યો છે. અને અમારા સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે યુવતી છે તે ડિપ્રેશનમાં હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. પરિવારને જાણ થતાં હાલ તો પોલીસ અને પરિવારજનો તાત્કાલિક ધોરણે હળવદના સરકારી હોસ્પિટલ ખાતે પહોંચ્યા છે અને PMની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. પરંતુ યુવતી કયા કારણોસર આપઘાત કર્યો છે તે તો પોલીસ તપાસ બાદ જ સામે આવશે.